પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે 3 દિવસના ગુજરાત પ્રવાસ પર। 10 થી 12મી જાન્યુઆરી દરમિયાન પીએમ મોદી ગુજરાતમાં હશે। 10મી જાન્યુઆરીએ સોમનાથ ખાતે થશે પીએમ મોદીનું આગમન। સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં પીએમ મોદી હાજરી આપશે। મંદિરમાં વિકાસ કાર્યોની પણ તે સમીક્ષા કરવાના છે। 11મી જાન્યુઆરીએ પીએમ મોદી સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા કરશે। સોમનાથ મંદિરમાં દર્શન બાદ શૌર્ય યાત્રામાં તે ભાગ લેવાના છે અને શૌર્ય સભાને પીએમ મોદી સંબોધન પણ કરવાના છે। રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનું પણ તે ઉદ્ઘાટન કરવાના છે। 11મી જાન્યુઆરીએ મોડી સાંજે અમદાવાદ પહોંચશે પીએમ નરેન્દ્ર મોદી। 12મી જાન્યુઆરીએ પીએમ મોદી જર્મનીના વાઇસ ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેવાના છે। આશ્રમમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની તે સમીક્ષા કરી શકે તેમ છે। બંને દેશના નેતા રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરાવશે। પતંગોત્સવ બાદ મેટ્રો ટ્રેનથી ગાંધીનગર પહોંચશે બંને નેતાઓ। મહાત્મા મંદિરમાં બંને દેશના વડા વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાનું આયોજન ઘડી કરાયું છે। તો પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ અનેક રીતે મહત્વપૂર્ણ રહેવાનો છે। વિવિધ કાર્યક્રમનું આયોજન 3 દિવસનો ગુજરાત પ્રવાસ, તેમાં અલગ અલગ આયોજનો ઘડી ગણાયા છે। તો 3 દિવસ કેટલા મહત્વપૂર્ણ રહેવાના છે, વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે રીતે 3 દિવસ માટે પીએમ મોદી આવી રહ્યા છે ગુજરાતમાં, ખાસ વિગતવાર વાત કરીએ તો કયા કયા મુખ્ય કાર્યક્રમો રહેવાના છે જેમાં પીએમ મોદીની હાજરી હશે? બિલકુલ ચિરાગ, આપે પણ જણાવ્યું તે પ્રમાણે રિજનલ વાઇબ્રન્ટથી લઈ અને જર્મનીના વાઇસ ચાન્સલર સાથે એક કહી શકાય કે દ્વિપક્ષીય વાતચીત, એટલે જે ડેવલપમેન્ટની વાત છે તો ન માત્ર રાજકીય, ન માત્ર કહી શકાય કે સ્ટેટ માટે, પરંતુ સ્ટેટની સાથે નેશન અને નેશનની સાથે ઇન્ટરનેશનલ જે વાતચીત છે એ તમામ મુદ્દાઓ છે તે આ વખતે વડાપ્રધાન તેમની ગુજરાત મુલાકાતમાં લઈ લેવાના છે અને તેની માટે જ આ વખતની જે તેમની ગુજરાત મુલાકાત છે તે મહત્વની છે। 10 તારીખથી ગુજરાત પ્રવાસ શરૂ થવાનો છે। 10 તારીખે જ રાત્રે સોમનાથ ટ્રસ્ટની બેઠક છે તે યોજવાના છે। ગઈકાલે તેમણે જે રીતે આખો 1000 વર્ષના ઇતિહાસ ઉપર બ્લોગ લખ્યો છે અને એ અત્યાર સુધીની જે ટ્રસ્ટની કામગીરી છે તેને લઈને મહત્વપૂર્ણ બેઠક છે તે 10 તારીખે રાત્રે યોજાશે। 11 તારીખની વાત કરવામાં આવે તો 11 તારીખે વડાપ્રધાન દ્વારા ખાસ જે પૂજા છે તે સોમનાથ દાદાના દરબારમાં કરવામાં આવશે। આ વખતે ચિરાગ, સોમનાથની અંદર જાહેર સભા છે, પરંતુ જાહેર સભામાં કોઈ વિકાસના કામ નહીં, પરંતુ શૌર્ય સભા, એટલે કે સોમનાથની જે શૌર્ય ગાથા છે, શૌર્ય ગાથા પર આધારિત એક જાહેર સંબોધન છે તે વડાપ્રધાન કરવાના છે। એ જાહેર સંબોધન બાદ વડાપ્રધાન રાજકોટ જશે। રાજકોટની અંદર જે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે તેને ખુલ્લું મૂકશે, કે જ્યાં 22 દેશોના પ્રતિનિધિ મંડળ છે તે આવવાના છે। જે શરૂઆત 2002માં સૌ પ્રથમ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી અને તેને એક અલગ સ્તર ઉપર, અલગ અલગ ફલક ઉપર લઈ જવાનો પ્રયાસ આ વાઇબ્રન્ટ સમિટથી થઈ રહ્યો છે। રાજકોટ બાદ સીધા તે અમદાવાદ એરપોર્ટ આવશે અને અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ જવા રવાના થશે, કે જ્યાં સાબરમતી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઉપર બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। રાત્રિ રોકાણ વડાપ્રધાનનું એ કહી શકાય કે રાજભવન ખાતે છે। 12 જાન્યુઆરી ખૂબ જ મહત્વનો દિવસ છે, કેમ કે 12 જાન્યુઆરીએ એક સાથે એક મંચ ઉપર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના વાઇસ ચાન્સલર છે તે જોવા મળશે। સૌથી પહેલા તે પતંગોત્સવમાં જશે, પતંગોત્સવ ની શરૂઆત કરાવશે। ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પણ બંને નેતાઓ એક સાથે જશે અને જ્યાં બંને નેતાઓ એક સાથે ચરખો કાંચશે અને બંને નેતાઓ જે પોતાનો જે મેસેજ છે એ જે ગાંધી આશ્રમની ડાયરી છે તેમાં આપશે। ત્યારબાદ મેટ્રો ટ્રેનના મારફતે આ બંને નેતાઓ છે એ અમદાવાદથી ગાંધીનગર આવશે એવું માનવામાં આવી રહ્યું છે, કે જ્યારે આ બંને નેતાઓ મેટ્રો ટ્રેનની મુસાફરી, એટલે કે દેશના વડાપ્રધાન અને જર્મનીના વાઇસ ચાન્સલર જ્યારે મેટ્રોથી મુસાફરી કરશે ત્યારે કેટલાક ઇન્ટરેક્ચ્યુઅલ લોકો પણ એ મેટ્રોમાં હશે અને તેમની સાથે પણ બંને નેતાઓ છે તે વાતચીત કરશે। મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય વાર્તાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, કે જ્યાં જર્મનીના વાઇસ ચાન્સલર, તેમનું ડેલિગેશન અને વડાપ્રધાનની સાથે દ્વિપક્ષીય વાર્તા છે તે થશે અને ત્યારબાદ બપોર બાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે। પરંતુ ઇકોનોમિકની વાત કરવામાં આવે, રાજ્યની દ્રષ્ટિએ આર્થિક સદ્ધરતાની વાત કરવામાં આવે, કે આંતરરાષ્ટ્રીય રીતે મજબૂતાઈની વાત કરવામાં આવે અને આ તમામની સાથે જ ગુજરાતની ધરોહર અને ક્યાંક ને
ને ક્યાંક વિદેશમાં શોકેસ કરવાની વાત કરવામાં આવ્યા. તમામ વસ્તુ વડાપ્રધાનની આ વખતની મુલાકાતમાં જોવા મળશે. ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ. તો વિગતવાર કાર્યક્રમ ચોક્કસ ઘડી કઢાયું છે અને એક મુખ્ય આકર્ષણ રહેશે પીએમ મોદીની આ યાત્રા દરમિયાન